ઓકે, સ્ક્રીન બતાય છે ને એનો? हाँ सर। ઓકે. हाँ सर। हाँ। ઓકે, તો વ્યાકરણની અંદર જે છે એ આપણે સમજ્યા હતા એ પ્રમાણે વ્યાકરણમાં આપણા 4 ટોપિક છે અલગ અલગ. પહેલું જે છે એ સ્વર વ્યંજન. જે સ્વર વ્યંજન જે છે એની અંદર તમારે ઉચ્ચારણ સ્થાન અને વ્યંજન અને સ્વર, બરાબર ને, એનો અભ્યાસ તમારે કરવાનો છે. એટલે એ આપણે हाँ। સમજી ગયા રિવિઝન ની અંદર પણ, બરાબર. એટલે આમાં સ્વર વ્યંજન ની અંદર થી આપણને પ્રશ્ન જે છે એ આવી શકે કે ઉચ્ચારણ સ્થાન કયું છે, બરાબર. તો કોનું કયું ઉચ્ચારણ સ્થાન છે એ દરેકે યાદ રાખવાનું રહેશે. બીજું જે છે એની અંદર આપણે શીખ્યા વિભક્તિ. વિભક્તિની અંદર જે છે એ આ અલગ અલગ જે છે વિભક્તિના પ્રત્યયો દરેકને લાગતા હોય છે જે તે શબ્દને, બરાબર. આપણે રામ શબ્દ વાળું જે છે એ આપણે સમજ્યા હતા. અહીંયા તમે ગમે તે મૂકી શકો, રામની જગ્યાએ ગજ શબ્દ મૂકી શકો. ગજ એટલે હાથી. રામની જગ્યાએ તમે દેવ શબ્દ મૂકી શકો, બરાબર. કોઈ પણ ઈ જરૂર એટલું છે કે અકારાંત પુલ્લિંગ હોવું જોઈએ. ઓકે. જેવી રીતે ષષ્ઠી વિભક્તિ બેન વાત કરતા હતા એ પ્રમાણે સમજીએ તો ષષ્ઠી વિભક્તિ જે છે એ રામાનામ શબ્દ છે, બરાબર. ષષ્ઠી બહુવચન. હવે આપણને એમ પૂછાણું હોય, જો બે રીતે તમને સમજાવી દઉં. આપણને ઉદાહરણ તરીકે પૂછાણું હોય કે રામાયણમ શબ્દ છે એની વિભક્તિ ઓળખાવો, બરાબર છે. તો અહીંયા તમે જોશો કે ભાઈ રામાયણમ શબ્દ છે એ ષષ્ઠી વિભક્તિમાં છે અને ઉપરના કોષ્ટકમાંથી જોશો તો બહુવચનમાં છે, બરાબર. એટલે આનું રૂપ જે છે ને વિભક્તિનું એ આ રીતે થશે: ષષ્ઠી વિભક્તિ અને બહુવચન, બરાબર છે. તો આ ષષ્ઠી વિભક્તિ બહુવચન થઈ ગયું કહેવાય રૂપ, બરાબર. કારાંતને એવું જે છે એ બહુ ડિટેલમાં નથી પૂછતા, પણ જો ડિટેલમાં આપેલું હોય તો તમારે કારાંત પણ લખવું પડે કે ભાઈ કયું કારાંત છે, તો કે અકારાંત છે. પછી લિંગ કયું છે, તો કે પુલ્લિંગ છે, બરાબર. રામાનામ શબ્દ છે એટલે ષષ્ઠી વિભક્તિ થશે અને રામાનામ જે છે એ બહુવચનમાં આવે છે એટલે આપણે બહુવચન લખશું. આ એનું આખું સંપૂર્ણ રૂપ થયું: અકારાંત પુલ્લિંગ, ષષ્ઠી વિભક્તિ અને બહુવચન, બરાબર. આના માટે જે છે એ આપણે બહુવચનની પાછળ કોઈ પણ નો, ની, નું, ના વાપરી શકીએ, બરાબર. દાખલા તરીકે રામાનામ, તો રામાનામ જે છે એની પાછળ તમે નો, ની, નું, ના પ્રત્યય લગાડી શકો ગુજરાતીની અંદર. રામનો, રામની, રામનું, રામના, એવી રીતે, બરાબર. અને બહુવચનની અંદર આવે એટલે સ્વાભાવિક છે કે જ્યારે બહુવચનમાં વાક્ય રચના બનાવવાની હોય ત્યારે તમારે રામાનામ લગાડવાનું, બરાબર છે. સમજાણી ષષ્ઠી વિભક્તિ? हाँ सर। ઓકે. હવે માનો કે આપણને એક્ઝામની અંદર જે છે એ રામમ પૂછાણું હોય, બરાબર. કે ભાઈ આપણને એવું કીધેલું છે કે ભાઈ રામમ વિભક્તિ જે છે, રામમ આપણે આની પ્રેક્ટિસ પણ કરી હતી કે ભાઈ રામમ વિભક્તિ ઓળખાવો, કે રામમ જે છે એ કેટલામી છે વિભક્તિનું રૂપ. તો તમે જોઈ શકો છો અહીંયા રામમ ઉપર આપેલું છે, રાઉન્ડ કર્યો મેં. દ્વિતીય વિભક્તિ એક વચનમાં છે એટલા માટે થઈ અને આપણે ઓપ્શનની અંદર ગોતવાનું ભાઈ બીજી વિભક્તિ એક વચન જે છે એ ઓપ્શન કયો છે, તો દ્વિતીય વિભક્તિ થશે અને એક વચન થશે, બરાબર છે. શબ્દ જે છે એ તમારે ખાસ જોવાનો, ખાલી રામાન પૂછ્યું હોય તો દ્વિતીય વિભક્તિ બહુવચન થઈ જશે, બરાબર. તમારે જે છે એ આડું અને ઊભું કોષ્ટક ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આડું એટલે આ વિભક્તિનું પ્રથમા, દ્વિતીય, તૃતીય, ચતુર્થી. ઊભું એટલે વચનનું એક વચન, દ્વિવચન અને બહુવચન, બરાબર. એટલે આડું અને ઊભું બે જે છે એ તરફથી તમારે ઓળખાવાની રહે કોઈ પણ વિભક્તિ પૂછાણી હોય તો, બરાબર છે. એટલે આવી રીતે જે છે એ વિભક્તિ કરવાની છે. અને વિભક્તિ ઉપરાંત આપણે કાળનું રૂપ જોયું હતું, તો કાળના રૂપની અંદર પણ તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર. અને એ ઉપરાંત સર્વનામનું રૂપ જોયું હતું, બરાબર. કાળના રૂપની અંદર જે છે એ એકદમ સહેલું છે, ખાલી તમારે કાળ જ ઓળખાવાનો છે કે મી, વહ, મહ, સી, થ, ત, તી, ત, અંતિ.
કેટલા રૂપો આપેલા છે એને આધારિત તમારે ઓળખાવાનું છે. એને તમે કાળનું રૂપ પણ કહી શકો અને ક્રિયાપદનું કહી શકો. આપણે અહીંયા સમજ્યા હતા, બરાબર. તો એની અંદર ઉદાહરણ તરીકે કોઈ પણ એક શબ્દ આપેલો હોય, બે રીતે આપી શકે. તમને શબ્દ ઉપરથી રૂપ આપી દીધું હોય. દાખલા તરીકે શબ્દ એક આપેલો હોય કે વદામી શબ્દનું રૂપ ઓળખાવો. શું થાય? કોને આવડે છે? બોલો જોઈ. વદામી શબ્દનું રૂપ શું થાય? હેલો ગર્લ્સ. શું સર? વદામી શબ્દનું રૂપ શું છે? એકવચન. સર હું બોલું? હા બોલ. વર્તમાન કાળ પરસ્મય પહેલો પુરુષ એકવચન. હા સર. ઓકે, બરાબર છે. જો બેન બોલ્યા એ પ્રમાણે વર્તમાન કાળનું કોષ્ટક છે એટલે વર્તમાન કાળ, પરસ્મય પદનું કોષ્ટક છે એટલે પરસ્મય પદ. હવે મી જે છે એ ક્યાં આપેલો છે? તો કે ભાઈ પહેલા પુરુષમાં, તો આપણે લખ્યું પ્રથમ પુરુષ. અને શેમાં આપેલું છે? તો કે એક વચનમાં, તો આપણે લખ્યું એક વચન. તો વર્તમાન કાળ પહેલો પુરુષ, બરાબર, એક વચન. તો આ જે છે ને એ આપણે વદામીનું રૂપ થયું કહેવાય. તો આવી રીતે પણ પૂછાઈ શકે. અને જો આપણને એવી રીતે પૂછાણું હોય કે આવી રીતે મોટા ભાગે હવે પૂછાય છે પ્રશ્ન, એટલે એ તમારે દરેક જણાએ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આપણને એવું પૂછ્યું ભાઈ વર્તમાન કાળ પરસ્મય પદ, બરાબર, એમ આપી અને એમ કીધેલું ભાઈ ત્રીજો પુરુષ બહુવચન ઓળખાવો. ત્રીજો પુરુષ અને બહુવચન ઓળખાવો, બરાબર. તો નીચે શું આપેલા હોય? આપણને શબ્દ આપેલા હોય, બરાબર. દાખલા તરીકે તમને એમ આપેલું હોય વદંતી, તમને એમ આપેલું હોય વદામી, બરાબર, અને એમ આપેલું હોય કે વદતી. તો કયું રૂપ આવે આની અંદર? વદંતી. પહેલું આવશે વદંતી, બરાબર. શા માટે? વદંતી. કારણ કે પાછળ શું લાગેલું છે? અંતિ. તો અહીંયા આપણે અંતિ વાળું પ્રત્યય પકડવાનું. ત્રીજો પુરુષ બહુવચન. તો આપણો જવાબ જે છે એ વદંતી. પછી કોઈ પણ શબ્દ હોઈ શકે, વદંતી, લિખંતી, પઠંતી, બરાબર, ગચ્છંતી, કોઈ પણ શબ્દ હોઈ શકે. તો આપણે શબ્દ સાથે પછી લેવા દેવા નથી, આપણે શેની સાથે છે? પ્રત્યય સાથે, બરાબર. તો આપણે આ વ્યાકરણ જે છે એ કમ્પ્લીટ થઈ ગયું. તો હવે કોઈને એમાં કાંઈ પ્રશ્ન હોય તો પૂછી લો. ના ના સર, પ્રશ્ન નથી. ઓકે. સર દ્વિતીય સત્ર શરૂ કરી. ખરા ખોટાની અંદર એક તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને જે ખાલી જગ્યાઓ છે એની અંદર પણ તમારે ધ્યાન રાખવાનું છે. સંધિની અંદર ધ્યાન રાખવાનું છે, બરાબર. આ બધી વસ્તુ એવી છે કે જે નાના નાના પોઈન્ટ્સમાંથી, એટલે કે સંસ્કૃત પાઠની અંદરથી નીકળતી હોય, બરાબર ને. એટલે સંસ્કૃત જે તે શબ્દો, પછી એના અર્થ, બરાબર. સંસ્કૃત પછી ખાલી તમે એનું ભાષાંતર વાંચી લો તો પણ ન ચાલે. એનું સંસ્કૃત પણ તમને આવડવું જોઈએ કે જેથી કરીને ખાલી જગ્યા વાળો કોઈ પણ શબ્દ વચ્ચે કાઢી નાખ્યો હોય, બરાબર. દાખલા તરીકે આ આવી જ ખાલી જગ્યા આપણે પૂછ્યું કે સાર્ધ સપ્તવાદન પર્યંત, સાર્ધ અષ્ટવાદન પર્યંત પુસ્તકમ પઠામી, બરાબર. હવે આની અંદરથી એક ખાલી જગ્યામાં મૂકી દીધું હોય. દાખલા તરીકે આમ આખું વાક્ય લીધું હોય કે સાર્ધ, એક વાક્ય આમ લીધું હોય સાર્ધ સપ્તવાદન તહ ખાલી જગ્યા પુસ્તકમ પઠામી. તો તમને ખબર પડી જવી જોઈએ કે પાઠની અંદર 7 વાગ્યાથી 7:30 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી પુસ્તક વાંચવાની વાત છે, બરાબર. તો આ ઓપ્શન જે છે એ તમને યાદ હોવો જોઈએ, તો તમે સાચી ખાલી જગ્યા લખી શકો, બરાબર. કારણ કે આ જે છે ઓપ્શનમાં હોઈ શકે, બરાબર. એટલે ઓપ્શન જે છે એ તમને ખબર હોવી જોઈએ. મેં અષ્ટવાદને આપેલું હોય, સાર્ધ અષ્ટવાદને આપ્યું હોય, સાર્ધ 9 વાદને આપ્યું હોય, બરાબર. પણ તમને ખબર હોવી જોઈએ પાઠમાં કયું આપેલું છે, બરાબર. સર હવે પાઠનું રિમાઇન્ડર આપી દો ને. કયા પાઠનું? કેટલા છે? આજે જે પૂછાવાના જ નહીં. હા, 3, 6, 7, 8, 9, બરાબર ને. તો આ જે છે પાઠ, બરાબર, આ તો એકદમ સહેલો જ છે, બરાબર. આની અંદરથી પણ પ્રશ્ન હશે, એટલે આની અંદરથી પણ આપણે પ્રશ્ન તૈયાર કરવાના. બીજું કે કેટલા વાગ્યા છે એ પણ આપણે સંસ્કૃતમાં ખાસ ધ્યાન રાખવાનું.
સવા માટે, પોણા માટે અને અડધા માટે કયા કયા શબ્દો વપરાય છે એને ખાસ ધ્યાનમાં રાખવાના છે. સવા માટે કયો શબ્દ વપરાય છે કોને ખબર છે? સંસ્કૃતનો સપાદ. સપાદ. સરસ, વેરી ગુડ. તો એવી જ રીતે જે છે એ અડધા માટે સાર્ધ અને પોણા માટે પાદોન. બરાબર, એ ત્રણેય શબ્દોને ખાસ યાદ રાખવાના છે. બરાબર. એ ઉપરાંત બેયની અંદર પૂછાઈ શકે. સંસ્કૃતનું આપણને એમ પણ પૂછાય કે ભાઈ સાર્ધ ત્રિવાદનમ છે તો કેટલા વાગ્યા થાય? તો નીચે તમને આંકડા આપેલા હોય કે ભાઈ 3:30 છે, 2:30 છે કે 2:45 છે, એવી રીતે. બરાબર. સર, સાર્ધ અને પાદોનો કયા કયા માટે છે જે એકવાર રિપીટ કરો? હા, 1 મિનિટ કરી દો. જો સપાદ શબ્દ છે એ સવા માટે વપરાય છે. જ્યારે સવા વાગ્યા આપણે દર્શાવવા હોય ત્યારે સપાદ છે. બરાબર. જ્યારે અડધું દર્શાવવાનું હોય, બરાબર, એટલે જેટલા વાગ્યા છે એના ઉપર અડધી કલાક 30 મિનિટ, ત્યારે સાર્ધ શબ્દ વાપરીએ છીએ. સાર્ધ એટલે કે આપણે 30 મિનિટ ગણીએ છીએ અથવા તો અડધા વાગ્યા છે એટલે 3:30, 4:30, 5:30. બરાબર. એ ઉપરાંત જ્યારે પોણું કરીએ છીએ એટલે 45 મિનિટ 45. બરાબર. ત્યારે આપણે એના માટે વાપરીએ છીએ પાદોન શબ્દ. બરાબર. પાદોન એટલે કે પોણું. બરાબર. અને સાર્ધ એટલે અડધું શબ્દ, 60નું અડધું. બરાબર છે. અને પૂરું હોય ત્યારે તો આપણે વાદનમ શબ્દનો ઉપયોગ કરીએ છીએ કે ભાઈ 3 જે છે 3 વાગ્યા હોય એક્ઝેક્ટ. બરાબર. તો આપણે ત્રિવાદનમ શબ્દ લખીએ છીએ. બરાબર. તો એ 3 શબ્દોને ખાસ ધ્યાનમાં રાખવાના જ છે. બરાબર. એ ઉપરાંત પંચોન અને દશોન વાળી તો છે. બરાબર. એ પણ તમારે પંચા અધિક વધારે હોય તો પંચા અધિક, એના માથે 10 હોય તો દશા અધિક. બરાબર ને. પછી ઓછી હોય તો પંચોન અને 10 ઓછી હોય તો દશોન. બરાબર. એ બધું જે છે એ થોડુંક તમે રિવાઇઝ કરી લેજો. ઘડિયાળ આમ સહેલી છે ઘણી બધી. બરાબર. 2-5 વખત વાંચો એટલે ખ્યાલ આવી જશે. પણ એના ખાલી શબ્દો જે છે એ પકડી રાખો એટલે તમને અંદાજ આવી જાય. બરાબર છે. સાતમા પાઠની અંદર આપણે ભાષાંતર રિવિઝન જોઈ લીધું. બરાબર. એ ઉપરાંત છઠ્ઠો કાવ્ય જે છે એની અંદરથી પણ ઘણા બધા પ્રશ્નો અને ઘણા બધા શ્લોકને આધારિત શબ્દો, પછી સંધિ ખાસ. બરાબર. એની અંદરથી સંધિ કરવાની છે. પછી ખાલી જગ્યા પણ આવી શકે છે. બરાબર. એવું બધું તમારે એની અંદરથી એ છઠ્ઠા કાવ્યની અંદરથી પણ આવશે. બરાબર. શબ્દોના અર્થ છે, પછી પ્રશ્ન છે, એ બધું પણ તમારે એની અંદરથી કરવાનું રહેશે. બરાબર. તો પ્રશ્નો જે છે એ હમણે એક પ્રશ્ન મને આની પહેલા પૂછ્યું હતું કે ભાઈ પ્રશ્નો પૂછાશે, પ્રશ્નો હશે ખરી પણ એ MCQ ના આધારે હશે. બરાબર. ગુજરાતીમાં અથવા સંસ્કૃતમાં પ્રશ્નો આપેલો હોય પણ એનો જવાબ આપણને એક શબ્દમાં નીચે આપેલો હોય. બરાબર. એટલે એ એક જે છે એ પ્રશ્નો પણ તૈયાર કરવાના છે, પણ મેં કીધું એ પ્રમાણે એક શબ્દવાળા હોય એવા આવી શકે. બરાબર. ડિસ્ક્રિપ્ટિવમાં ન આવે એમ. તો છઠ્ઠું અને સાતમું પણ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે એની અંદર કોઈને કાંઈ પાઠમાં છઠ્ઠા અને સાતમા ક્વેરી હોય તો પૂછી લ્યો, અથવા કાંઈ ન સમજાતું હોય તો પૂછી લ્યો. ઓકે. તો છઠ્ઠું સાતમું કમ્પ્લીટ થઈ ગયું. ત્રીજો પાઠ જે છે એ આપણે કોર્સની અંદર છે. તો ત્રીજા પાઠની અંદર પણ જે આપણે આમ તો રિવિઝન આની પહેલાની એક્ઝામની અંદર આપણે કરેલો છે ત્રીજો પાઠ. બરાબર. આત્મશ્રદ્ધાયાહ પ્રભાવ, આત્મશ્રદ્ધાનો પ્રભાવ. બરાબર. આની અંદરથી પણ નાની નાની બાબતો જે છે એ ખાસ, કારણ કે MCQ છે એટલે નાની નાની બાબતો, કારણ કે ભાષાંતર ને એ તો બધું આવવાનું નથી, મોટા પ્રશ્નો. બરાબર. શ્લોક પૂર્તિ એવું તો છે નહીં. એટલા માટે થઈને નાના નાના બાબતો પણ તમારે આની અંદર લેવાના. દાખલા તરીકે શબ્દના અર્થ, પછી ખાલી જગ્યા. બરાબર. એવું બધું. બરાબર. તો આ પાઠ જે છે એની ઘટનાક્રમ તમને આખી ખબર છે, પણ પાઠને આધારિત જે કાંઈ પણ શબ્દને આધારે ખાલી જગ્યા છે, પછી પ્રશ્ન છે, એ હું તમને વચ્ચે વચ્ચે કહેતો જાઉં છું. બરાબર. અને સમજતા જઈએ, કારણ કે ત્રીજો પાઠ જે છે એ પણ આપણા માટે એટલો જ અગત્યનો છે. બરાબર. પાઠની અંદર એક બાલક આસિત. આસિત શબ્દનો અર્થ થાય છે હતો.
બરાબર, હતો, હતી કે હતું, જે આપણને વાક્ય રચના પુલ્લિંગમાં હોય, સ્ત્રીલિંગમાં હોય કે નપુંસકલિંગમાં હોય એ પ્રમાણે એક બાળક હતો. તસ્ય નામ એકલવ્ય આસિત, અહીંયા પણ આસિત એટલે હતો. બરાબર, અને આસિત એટલે હતો થાય. અને છે માટે કયો શબ્દ વપરાય છે? છે માટે સંસ્કૃતનો કયો શબ્દ વપરાય છે? હેલો ગર્લ્સ, યાદ છે કોઈને? શર્ટ. હા, છે માટે કયું વપરાય? અસ્થિ. આ યાદ હોવું જોઈએ. બરાબર, વર્તમાન કાળ હોય ત્યારે અસ્થિ વપરાય અને ભૂતકાળ હોય ત્યારે આસિત વપરાય. બરાબર, સહ ધનુર્વિદ્યા પઠિતુમ ઈચ્છતિ સ્મ, તે ધનુર્વિદ્યા ભણવા માટે ઈચ્છતો હતો અથવા શીખવા માટે ઈચ્છતો હતો. જો સ્મ લાગેલું હોય ને ત્યારે પણ હતો આવે, એ ખાસ યાદ રાખવાનું. અહીંયા જો ઈચ્છતી શબ્દ આપેલો છે તો ઈચ્છતીનું રૂપ શું થાય? કોઈને આવડે છે? ઈચ્છતી શબ્દ આપણે પૂછ્યો હોય દાખલા તરીકે એક્ઝામની અંદર, તો ઈચ્છતીનું રૂપ શું થાય? ઈચ્છે છે. ઈચ્છે છે. આપણે તો એનું ગુજરાતી થયું, એનું રૂપ શું થાય? વ્યાકરણ આપણે હમણાં જોયું ને, તો એનું કાળનું રૂપ શું થાય? ઈચ્છતો હતો. નહીં નહીં નહીં, જો તો તમને સમજાવું. અહીંયા તી પ્રત્યય લાગેલો છે, તો વર્તમાન કાળના આપણે પ્રત્યયો યાદ કરવાના. મી વહ મહ, સી થહ થહ, તી તહ અંતિ. તો તી ક્યાં આવે છે? ત્રીજા પુરુષ એક વચનમાં. તો ઈચ્છતીનું રૂપ શું થશે? તો કે ભાઈ વર્તમાન કાળ, પરસ્મય પદ, ત્રીજો પુરુષ અને એક વચન. આ એનું રૂપ થઈ ગયું કે વર્તમાન કાળ, પરસ્મય પદ, ત્રીજો પુરુષ, એક વચન. બરાબર, શા માટે? કારણ કે આપણે કોષ્ટકની અંદર જોયું હતું ને, મી વહ મહ, બરાબર, સી થહ થહ અને તી તહ અંતિ. તો જો અંતિ અહીંયા આવ્યો તો આ કયું રૂપ છે? તો કે ત્રીજો પુરુષ. અને આ બાજુથી કયું વચન છે? તો કે એક વચન. તો ત્રીજો પુરુષ એક વચન એ ઈચ્છતીનું રૂપ થશે. બરાબર, ખ્યાલ આવે છે? હા. હા ઓકે. સર. હવે એકવાર તે દ્રોણાચાર્યની પાસે જાય છે અને કહે છે. બરાબર, જો અહીંયા દ્રોણાચાર્યસ્ય, તો દ્રોણાચાર્યસ્ય, તો સ્ય પ્રત્યય લાગેલો છે. તો સ્ય પ્રત્યય જે છે એ કઈ વિભક્તિનો છે? તમને ખ્યાલ આવી જવો જોઈએ તરત. બરાબર, આપણે રામસ્ય વાળો શબ્દ જોયો હતો, ષષ્ઠી વિભક્તિ એક વચન. બરાબર, તો દ્રોણાચાર્યસ્ય એની જેવો જ શબ્દ થયો, સ્ય પાછળ લાગેલો છે. દ્રોણ શબ્દ જે છે, દ્રોણાચાર્ય, એ શબ્દ કેવો છે? તો કે પુલ્લિંગ છે અને અકારાંત છે. તો રામસ્ય બરાબર એમાં બંધ બેસશે. એટલે અહીંયા એની વિભક્તિ કઈ થશે? તો કે ષષ્ઠી વિભક્તિ એક વચન. બરાબર, ષષ્ઠી વિભક્તિ અને એક વચન. બરાબર, કારણ કે પાછળ શું લાગેલું છે? સ્ય લાગેલું છે. અને આગળનો શબ્દ કેવો છે? તો કે પુલ્લિંગ એક વચન. બરાબર, એટલા માટે. તો દ્રોણાચાર્યની પાસે જાય છે અને કહે છે કે ગુરુદેવ, અહમ અપી ધનુર્ધર ભવિતુમ ઈચ્છામી. હે ગુરુદેવ, હું પણ ધનુર્ધારી થવા માટે ઈચ્છું છું. જો અહીંયા ઈચ્છા મી આવ્યો. બરાબર, ઓલામાં આપણે ઈચ્છતી જોયું હતું, તો મી નું રૂપ શું થાય? ઈચ્છા મી નું રૂપ, ઈચ્છામીનું રૂપ શું થશે? કાળનું ક્રિયાપદનું રૂપ શું થશે ઈચ્છામીનું? પ્રથમ પુરુષ એક વચન. હા, સરસ, વેરી ગુડ. કે કેવી રીતે થશે? તો કે વર્તમાન કાળનું પુસ્તક છે. બરાબર, અને પ્રથમ પુરુષ એક વચન થશે, કારણ કે મી પહેલા જ આવી જાય છે. ઈચ્છા મી, મી વહમાં, તો મી પહેલા જ આવી ગયો. રાખવાના. કૃપા કરીને મારો સ્વીકાર કરો. આચાર્ય કહે છે કે હું કૌરવો અને પાંડવોને ભણાવું છું. બરાબર, હું તમારો શિષ્ય સ્વરૂપે સ્વીકાર કરી શકું નહીં. બરાબર, શકનો મી, તો આની અંદર પણ મી આવ્યો જુઓ. બરાબર, તો પ્રથમ મી જે પુરુષ એક છે, વચન. હા, પ્રથમ પુરુષ એક વચન.
પરંતુ આચાર્ય તરફ તેની શ્રદ્ધા શિથિલ થતી નથી. બરાબર, જુઓ એકદમ સહેલું વાક્ય છે કે આચાર્યમ પ્રતિ તસ્ય શ્રદ્ધા શિથિલ ન અભવત. આચાર્ય તરફ તેની શ્રદ્ધા શિથિલ થતી નથી. હવે જો આની અંદરથી ખાલી મેં ન કાઢી નાખ્યો હોય ને તો એવું થાય કે આચાર્ય તરફ તેની શ્રદ્ધા શિથિલ થાય છે. બરાબર, તો થાય છે એવું વાક્ય આપ્યું હોય તો આ ખરા ખોટામાં આપ્યું હોય તો ખોટું પડે. બરાબર, અને ન લગાડીને આપ્યું હોય વાક્ય તો સાચું પડે. બરાબર, આવી બાબતો ધ્યાનમાં રાખવાની. પછી આગળ શું કહે છે? સહદ આચાર્યસ્ય દ્રોણસ્ય એકા મૂર્તિ અરચયત. તે આચાર્ય દ્રોણની એક મૂર્તિ રચે છે, મૂર્તિ બનાવે છે. બરાબર, અને મૂર્તિને શું કરે છે? સહ પ્રતિદિનમ, પ્રતિદિનમ એટલે કે દરરોજ, મૂર્તિ એટલે મૂર્તિને, અને અનમત એટલે કે પ્રણામ કરે છે. બરાબર, પ્રાતઃ કાલાત સાયકાલ પર્યંત, સવારના સમયથી માંડી અને સાંજના સમય સુધી ધનુર્વિદ્યાનો અભ્યાસમ અકરોત, અભ્યાસ કરે છે. બરાબર છે, અહીંયા અકરોત આપેલું છે એટલે કે કરતો હતો ભૂતકાળની અંદર. બરાબર છે. શનેહે શનેહે, શનેહે શબ્દનો અર્થ શું થાય? ધીરે ધીરે. ઓકે, સરસ, વેરી ગુડ. ધીરે ધીરે સહ તે કુશલ, કુશલ એટલે કે હોશિયાર, નિપુણ, ધનુર્ધર એટલે કે ધનુર્ધારી, અભવત એટલે કે થઈ ગયો અથવા તો બની ગયો. બરાબર, એકદા તસ્મિન વને, એકવાર તે વનમાં, એકદા તસ્મિન વને, એકવાર તે વનમાં, ગુરુ દ્રોણ એટલે કે ગુરુ દ્રોણ, પાંડવેહે ચ કૌરવેહે સહ, પાંડવો અને કૌરવોની સહ સાથે, આગચ્છત, આગચ્છત એટલે કે આવ્યા. એકહ કુક્કુરહ, કુક્કુરહ એટલે શું થાય? કૂતરું. કૂતરું. કૂતરો. ઓકે, હવે એનો પર્યાય શબ્દ કોઈને યાદ છે? પર્યાય એટલે સમાનાર્થી સંસ્કૃતમાં. કુકુરસ્ય. ના ના, શ્વાન શબ્દ જે છે એનો પર્યાય શબ્દ છે શ્વાન. બરાબર, શ્વાન એટલે પણ કૂતરો થાય અને કુક્કુરહ એટલે પણ કૂતરો થાય. બરાબર, શ્વાન શબ્દ સાંભળેલો હશે તમે બધાએ અગાઉ. બરાબર, હા સર. પણ તમને યાદ ન હોય. શ્વાન એટલે પણ કુક્કુર. સારમેય શબ્દ પણ એના માટે વપરાય છે, કૂતરા માટે. સારમેય, શ્વાન, બરાબર, એવા શબ્દ. પછી શુનક શબ્દ પણ વપરાય છે એના માટે. એકહ કુક્કુર, એક કૂતરો, તાન દ્રષ્ટવા, દ્રષ્ટવા એટલે જોઈને, દ્રષ્ટવા શબ્દનો અર્થ થાય છે જોઈને, અભસત, અભસત એટલે કે ભસવા લાગ્યો, એક કૂતરો તેમને જોઈને ભસવા લાગ્યો. અર્જુન, અર્જુન એટલે કે અર્જુન, ધનુષ્યમ ઉત્થાપયતી, ધનુષ્ય ઉપાડતો હતો, ત્યારે જ, તદૈવ, ત્યાં જ અથવા તો ત્યારે જ. એકલવ્ય એટલે કે એકલવ્ય, બાણે એટલે કે બાણથી, તસ્ય કુક્કુરસ્ય, તે કૂતરાનું મોં, મુખમ એટલે કે મુખ અથવા તો મોં, અસીવ્યત એટલે કે સીવી લે છે. ખાલી જગ્યા તમે એની અંદરથી આમ જુઓ તો એવી રીતે પણ નીકળે. આની અંદર જુઓ, એકલવ્ય ખાલી જગ્યા, આ ખાલી જગ્યામાં આવે, તસ્ય કુક્કુરસ્ય મુખમ અસીવ્યત. બરાબર, એકલવ્ય ખાલી જગ્યા એટલે એકલવ્ય ખાલી જગ્યાથી તે કૂતરાનું મોં સીવી લે છે. તો કે શેનાથી? તો આપણને ઓપ્શનમાં આપેલું હોય, બરાબર, બાણથી. અથવા ખાલી જગ્યા આપેલી હોય તો કે બાણે હે આપણો જવાબ આવશે. બરાબર છે, શેનાથી? તો કે બાણથી એનું મોં સીવી લે છે. પછી આપણને એમ આપેલું હોય કે એકલવ્ય બાણે હે તસ્ય, પછી આ ખાલી જગ્યામાં આપેલું હોય, મુખમ અસીવ્યત. બરાબર, તો કુક્કુર આપેલું હોય ઓપ્શનની અંદર આપણને. બરાબર, પછી આપણને એમ આપેલું હોય શૃગાલ આપેલું હોય. બરાબર છે, આપણને અર્જુન આપેલું હોય ઓપ્શનમાં. બરાબર, તો આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે કોનું મોં સીવી લે છે? તો કે કૂતરાનું. કુકુરસ્ય.
તો આપણો જવાબ આવશે કુક્કુરસ્ય. બરાબર છે. તો આવી બધી નાની નાની બાબતો જે છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. દ્રોણાચાર્ય આ એતત એટલે આ, દ્રોણાચાર્ય એટલે દ્રોણાચાર્ય, એતત એટલે કે આ. ઘણાને દ્રોણાચાર્ય જે છે એ લખતા નથી આવડતું. આમાં આપણે લખવાનું તો નથી, પણ આ તો જે છે એ તમને ખ્યાલ આવવો જોઈએ કે શબ્દ જે છે એ કેવી રીતે લખવાનો છે. એ શબ્દ રચના પણ આપણે જોઈ લેવાની, બરાબર, કે કેવી રીતે લખાય છે અથવા કેવી રીતે આપણા પાઠ્યપુસ્તકમાં આપેલી છે. દ્રષ્ટવા એટલે જોઈને, તત્ર એટલે ત્યાં, આગચ્છત એટલે કે આવે છે અને તેને પૂછે છે. દ્રોણાચાર્ય આ જોઈને ત્યાં આવે છે અને તેને પૂછે છે. કહ તવ આચાર્ય, તારા આચાર્ય કોણ છે? તદા ત્યારે, સહ તે, દ્રોણાચાર્ય એટલે કે દ્રોણાચાર્યને, તામ તેમની, મૂર્તિ એટલે કે મૂર્તિ, અને અદર્શયત એટલે કે દેખાડે છે. ત્યારે તે દ્રોણાચાર્યને તેમની જ મૂર્તિ દેખાડે છે. દ્રોણાચાર્યને પૂછે છે, દ્રોણાચાર્યને એની મૂર્તિ પાસે લઈ જાય છે કે આ મારા આચાર્ય છે એમ. તો એટલે કે એને એની જ મૂર્તિ એને બતાવે છે. એકલવ્ય ગુરુ શ્રદ્ધાયા સ્વશ્રદ્ધાયા પ્રતીક અસ્તિ. બરાબર, આ પ્રકારનો પ્રશ્ન આપણે એક બે વખત પૂછાઈ પણ ગયેલો છે અને ખૂબ જ અગત્યનો પણ છે. એકલવ્ય કોનું પ્રતીક છે? તો કે ગુરુ શ્રદ્ધા અને સ્વશ્રદ્ધાનું. ગુરુ પ્રત્યેનો શ્રદ્ધા, વિશ્વાસ, અને પોતાના પ્રત્યેનો વિશ્વાસ, સ્વશ્રદ્ધા. એકલવ્ય અસ્માન શિક્ષયતિ. એકલવ્ય આપણને શીખવે છે કે, બરાબર, એકલવ્ય આપણને શું શીખવે છે? આવો પ્રશ્ન આપણને આવી ગયેલો છે. તો કે સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞ ભવતુ. બરાબર ને, પોતે પ્રકાશરૂપ અને પોતે જ બુદ્ધિ સ્વરૂપ થાવો અથવા તો બનો. બરાબર ને, પોતે જ પોતાના પ્રકાશરૂપ થાવો અને પોતે જ પોતાની બુદ્ધિ જે છે, બરાબર ને, એને અનુરૂપ થાવો. અહીંયા જે છે એ આપણને એ શીખ મળે છે. બરાબર છે, કે પોતે જ પોતાનો પ્રકાશ અને પોતે જ બુદ્ધિરૂપ અથવા તો પ્રજ્ઞારૂપ બનો. એ આપણને અહીંયા પાઠની અંદરથી શીખવા મળે છે. યદિ અસ્માસુ આત્મશ્રદ્ધા, જો આપણને આત્મશ્રદ્ધા છે, અસ્તિ એટલે કે છે, જો ખાલી જગ્યાની અંદર આવી શકે. બરાબર, કે યદિ અસ્માસુ ખાલી જગ્યા અસ્તિ તર્હિ કા આપી સિદ્ધિ દુર્લભા ન અસ્તિ. તો ઓપ્શનમાં આપેલું હોય તો આત્મશ્રદ્ધા આપણો જવાબ આવે. કે જો આપણને આત્મશ્રદ્ધા છે તો કોઈ પણ, કા અપી શબ્દ છે, આને શબ્દને શું વંચાય છે? કા અપી. એની સંધિ કેમ છૂટી પડે છે? કહ વત્તા અપી. બરાબર, એટલે કે કોઈ પણ. સિદ્ધિ એટલે કે સિદ્ધિ, દુર્લભા ન અસ્તિ. બરાબર, દુર્લભ નથી. નાસ્તિની સંધિ શું થશે? આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ. કોને ખબર છે? નાસ્તિ શબ્દની સંધિ શું થશે? સંધિ, સંધિ. ના પ્લસ અસ્તિ. નહીં, અગાઉ આપણે ભણી ચૂક્યા છીએ. 7મામાં તમારે આવી ગઈ છે, તમને ખબર હોવી જોઈએ. બરાબર, આની જે છે ને એ કહ નહીં, પણ આ રીતે થશે, કા વત્તા અપી. આની સંધિ છે, કા અપી શબ્દ છે તો કા વત્તા અપી. નાસ્તિની શું થશે? ન વત્તા અસ્તિ. હા, સરસ, વેરી ગુડ. ન વત્તા અસ્તિ. ખ્યાલ આવી ગયો? અને એનું ગુજરાતી શું થાય? નથી. બરાબર, અસ્તિ એટલે છે થાય, નાસ્તિ એટલે નથી થાય. અને જ્યારે બહુવચનમાં શબ્દ હોય ને ત્યારે સંતિ વપરાય. સંતિ શબ્દનો અર્થ છે જ થાય, છે. બરાબર, પણ બહુવચનમાં વાક્ય હશેનો રચના હોય. સંસ્કૃત શું થાય? શું? હશેનો સંસ્કૃત શબ્દ કયો શબ્દ? મને સમજાતો નથી બેટા. હશે. હશે, હશે અથવા થશે એમ. ઓકે, ઓકે. જો એટલે કોઈ પણ જે છે ભવિષ્યકાળનું રૂપ હોય ને ત્યારે એના માટે જે છે એ ભવિષ્ય શબ્દ વપરાય. બરાબર, કે દાખલા તરીકે એમ હોય કે થશે, બનશે, હશે, બરાબર, કરશે, ત્યારે ભવિષ્ય એવો શબ્દ વપરાય છે. દાખલા તરીકે ધનુર્વિદ્યા, દાખલા તરીકે સ્યતિ પ્રત્યયવાળા હોય ને જેટલા, તમને એક ઉદાહરણ આપું કે અહમ લિખિષ્યામિ. તો જો એમાં છે ને તમારે સમજી લેવાનું, જ્યારે પાછળ
અહીંયા લીખી શ્યામી, તો શ્યામી શબ્દ આપેલો છે તો જ્યારે સ્ય લગાડેલું હોય ને ત્યારે હંમેશા ભવિષ્યકાળ હોય કે ભાઈ હું લખીશ, બરાબર છે. પછી દાખલા તરીકે હું બનીશ, હું થઈશ, બરાબર, હું કરીશ, બરાબર. તો કરીષ્યતિ શબ્દ હોય તો કે કરીષ્યતિ, બરાબર, તે કરશે, બરાબર. તો સ્યતિ વાળા પ્રત્યય હોય એટલું યાદ રાખવાનું. જ્યારે પણ ભવિષ્યકાળના શબ્દો હોય એ સ્યતિ વાળા હોય ને ત્યારે ભવિષ્યકાળ બને, બરાબર. અને હશે એના માટે કોઈ પ્રોપર શબ્દ નથી, પણ કેવી રીતે હોય કે ભવિષ્ય, થશે, બનશે, કરશે, હશે, એના માટે ભવિષ્ય શબ્દ વપરાય છે. ભવ ધાતુ મૂળ, બરાબર. ભવ એટલે થવું, બનવું, બરાબર. ઓકે, આગળ જોઈએ કે તરહી એટલે તો કોઈ પણ સિદ્ધિ દુર્લભ નથી, નાસ્તિ એટલે નથી. અનંતરમ, અનંતરમ એટલે કે ત્યારબાદ અથવા ત્યાર પછી. આત્મશ્રદ્ધાયા બલેન, આત્મશ્રદ્ધાના બળથી. સહતે, શ્રેષ્ઠ એટલે કે શ્રેષ્ઠ, ઉત્તમ. ધનુર્ધર એટલે કે ધનુર્ધારી, અને અભવત એટલે કે થયો અથવા તો બન્યો. જો અહીંયા પણ ભવ ધાતુ જ છે, બરાબર. ભવ એટલે કે થવું અથવા તો બનવું, બરાબર. પણ એને પ્રત્યય લાગેલો છે અ અને ત, એ બે પ્રત્યય લાગેલા છે. અ ભૂતકાળનો પ્રત્યય છે અને ત પણ ભૂતકાળનો પ્રત્યય છે. એ ભૂતકાળના રૂપો તમારે 9માં ભણવામાં આવશે, બરાબર. ઓકે, તો પાઠની અંદર જે છે એ આપણને જેવી રીતે સમજાવેલું છે એ પ્રમાણે કે એની અંદરથી શબ્દો, પછી ખાલી જગ્યા, પછી એવા પ્રશ્નો, બરાબર, અને ખરા ખોટા, એ બધું જ આની અંદરથી નીકળી શકે એમ છે. ટિપ્પણીની અંદર જે છે એ શબ્દો વાંચવા, આની અંદરથી પણ આપણને પ્રશ્ન પૂછાય છે, એટલે શબ્દને આધારિત પણ ધ્યાન રાખવાનું છે, બરાબર. આવા જે છે કે ભાઈ દાખલા તરીકે અહીંયા દ્રોણ એકલવ્ય કિમ અવદત, દ્રોણ એકલવ્યને શું કહે છે, આપણને MCQ ની અંદર આપેલા હોય, એક એક શબ્દોના જે જવાબ આવતા હોય એવા આપણને આપેલા હોય છે. ખાલી જગ્યાઓ જે છે એ ધ્યાનમાં રાખવી. અહીંયા આપણે 4-5 ખાલી જગ્યાઓ આપેલી છે આની અંદર, બરાબર. વાક્ય રચના બનાવવાની તો આપણે આમાં આવતી નથી. એ ઉપરાંત અહીંયા જુઓ ખરા ખોટા આપેલા છે, એવા ખરા ખોટા, એવું જરૂરી નથી કે આટલા જ હોય પાછા ખરા ખોટા. કોઈ પણ પાઠની અંદર પણ એક લઈને મેં મૂકી દીધો હોય તો પાઠનો ખરા ખોટા પણ એને આધારિત પણ તમને આવડવા જોઈએ. ઓકે, ચાલો હવે ત્રીજાની અંદર કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછી લો. પાઠ 3 ની અંદર એટલે આપણે અહીંયા સંપૂર્ણ રિવિઝન જે છે એ પૂરું થઈ જાય, બરાબર. કારણ કે 7મું, 8મું, 9મું આપણે પહેલાં જોઈ લીધું, 6ઠું જે છે એ આપણે ગયા લેક્ચરમાં જોયું, અને આજે જે છે એ આપણો ત્રીજો પાઠ પણ કમ્પ્લીટ થઈ ગયો, બરાબર. અને એવું હતું નહીં કે બધા થશે, પણ બધા આપણે કમ્પ્લીટ થઈ ગયા છે, બરાબર. કારણ કે સમય આપણી આગળ હતો અને આપણું પેપર ઘણું લાસ્ટમાં હતું, એટલે આપણે ઘણું બધું કવરઅપ થઈ ગયું છે, બરાબર. એટલે માર્ક પણ દરેકને પૂરેપૂરા અને સારા આવવા જોઈએ, બરાબર છે. ચાલો હવે ત્રીજા પાઠની અંદર કોઈને